આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી હરિયાળું પોરબંદર બનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદરમાં હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંદેશ સાથે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મંત્રી તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારી પોલિટેકનિક કોલેજના પટાંગણમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વન વિભાગ અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોરબંદર બાયપાસ નજીક આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ મંત્રીએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું અને હરિયાળું પોરબંદર બનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ અપાયો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહિલ સહિતના કોર્પોરેટરોએ, અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।